વાત રાજકોટની મેયર ડોક્ટર નેહલ શુક્લ એક્શન મોડમાં છે। પદભાર સંભાળ્યા બાદ લીધી સાંઢિયા પુલની મુલાકાત। 75 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલ તૈયાર કરવામાં આવ્યો છે। નાગરિકો માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે આ પુલ। તો સાંઢિયા પુલ નિર્માણને લઈને મેયરે અધિકારીઓ સાથે પણ સમીક્ષા કરી હતી। તો પુલમાં ફિનિશિંગ સહિતની ખામીઓને લઈને અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો। નવનિયુક્ત મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે નવનિર્મિત સાંઢિયા પુલની મુલાકાતે પહોંચ્યા છે। આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગઈકાલથી જ્યારથી ચાર સંભાળ્યા બાદ નેહલ શુક્લા છે સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ગઈકાલે કોર્પોરેશન પહોંચ્યાની સાથે જ તેઓ સીધા ઓફિસની જગ્યાએ સિવિક સેન્ટર પહોંચ્યા હતા અને જ્યાં સામાન્ય નાગરિકોની સુવિધાનો ખ્યાલ રાખ્યો હતો। અને આજે બીજા દિવસે પદાધિકારીઓ ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ છે સાંઢિયા પુલની મુલાકાતે પહોંચ્યા છે। ટૂંક સમયમાં સાંઢિયા પુલ છે ખુલ્લો મુકાવાનો છે। આપણે નેહલભાઈ શુક્લા સાહેબ કરશું। નેહલભાઈ, સતત કાલથી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છો। આજે ખૂબ મહત્વનું રાજકોટ માટે કહી શકાય તેવા સાંઢિયા પુલની મુલાકાતે આવ્યા છો। એક્શન મોડ માટે જ અમને અમારા પક્ષ દ્વારા જવાબદારી આપવામાં આવી છે અને બીજું કોઈ વિશેષ કાર્ય નથી કરતા। જે અમારી જવાબદારી છે એ જ કરીએ છીએ। સાંઢિયો પુલ અમારા એન્જિનિયરો શ્રી બધા એવો રિપોર્ટ આપ્યો છે કે હવે લોકાર્પણ માટે રેડી છે, એનો યુઝ કરી શકાય એટલે એના જાત નિરીક્ષણ માટે આવ્યા છીએ। અમુક નાની મોટી ત્રુટીઓ દેખાય છે, એ સુધારવાની ટકોર કરી છે, એ સુધરી જશે એટલે તરત જ ટૂંક સમયમાં આને ખુલ્લો મૂકીશું। અંદાજે કેટલા દિવસોમાં આવે આ પુલ ખુલ્લો મુકાશે? ખૂબ જ નજીકના ભવિષ્યમાં, જેને આંગળીના વેઢે ગણી શકે એટલા દિવસોમાં મૂકશું। સામાન્ય નાગરિકો માટે જ તમારું મુખ્ય ફોકસ રહેશે, કારણ કે કાલથી તમે અધિકારીઓને ટકોર કરતા જોવા મળી રહ્યા છો। આજે પણ પુલમાં જે નાની મોટી ક્ષતિઓને લઈને અધિકારીઓને ટકોર કરી રહ્યા છો। એટલે અધિકારીઓ કોર્પોરેશનના હાથપગ છે અને અધિકારીઓ જેટલું સારું કામ કરે એટલું જ કોર્પોરેશનનું લોકો માટેની સુખાકારી ઉપલબ્ધ કરાવી શકાય। પદાધિકારીનું કામ જ અધિકારી સાથે સંકલન કરી અને સારામાં સારું લોકોને કામ આપવાનું અને સેવા કરવાનું છે। બિલકુલ, તો નવનિયુક્ત મેયર છે નેહલભાઈ શુક્લા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ છે તે આજે નવનિર્મિત છે તે સાંઢિયા પુલની મુલાકાતે પહોંચ્યા છે। આપને જણાવી દઈએ 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નેહલભાઈ શુક્લાએ સંકેત આપ્યા છે કે ટૂંક જ સમયમાં એટલે કે આવનારા થોડા જ દિવસોમાં સાંઢિયા પુલ છે રાજકોટના લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।